શિવમભાઈ નથી એટલે પૂરું બેનો હાંડિયો થવાનો વારો આવી ગયો કાને કે મિત્રો નજારો મસ્ત એમ મસ્તીનું આયો તો નહીં નહીં મજા આવી ગઈ ટાઢા પાણી નાવાની એ ખાહે દાતડીએ સેઢા બાય અને નીંદી છે આપણે બાજરો હાલ ખેરા હતા ને વાળું નથી નહીં બાઈક થી આપણે અહીંથી હાલે છે અને મારે બોકડું મળ્યું છે આવા ઝીણકા છોકરા હોય ને મજા આવે રમવાની છોકરા એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય કા ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો આમ ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો તો અને ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં સુરત દાદા ઉગીને એટલે પોગી ગયા છે જો હાલ આવ્યો મસ્ત મજાનો કોર આવ્યો કોર લીમડાનો કોર ને 16 મહિનો હવે નજીકમાં છે 10-12 આમ તો 13-12 દિવસની વાર રહી હવે 16 મહિનાને 16 મહિનામાં કોર ખાવાનો હોય એમ કે કોર ખાય એટલે પછી તાવ ને એવું ના આવે આપણે ખાતા નથી જો આ 17 મહિનો આવશે તો ફૂલ ઉઘડી જાય હા જાણે ભાઈ અત્યારમાં તો વાળી લીધા પાંદડા કાલ ખેરા હતા ને વાળ્યું નથી નહીં ભાઈ આજે ચાલુ જ થઈ ગયો ફૂલ લીકા ઢગલો કીધો સામે પીડ્યું છે સામે ઉડીને વહી જશે મિત્રો હવે હે ને આપણે જવું છે એટલે આપણી બાજરી વાવી ને બાજરીમાં હાઈથી આંકવા જવું છે મિત્રો આજ તો ને હવાની છીકું ચાલુ થઈ ગઈ લગભગ શરદી થઈ જવાની પાછી માન રાગે થયું પાછી શરદી થઈ જવાની છીકું ચાલુ થઈ ગયું હવાની મિત્રો હાલો મિત્રો આપણો દેશી જુગાડ લઈ જવા દેવી હવે હાઈથી આંકવા મિત્રો આપણે આવી ગયા છે વિહાને દાંતડી લઈને નીંદવા ને બાપની હાથી આંકે છે તો તમને આગળ વિડીયો બતાવ્યું જાય ને આપણે વાળતા હતા પાણી પણ લાઇટ વહી ગઈ એટલે આપણે દાંતડી લઈને નીંદવા આવી ગયા છીએ હાલો આપણે હે ને હાથી આંકવાની કામકાજ હાલે બાજરીમાં હાલ ફેર સિંગલ હાથીડું હાંકી નાખી રેલી નો ચડાવી ખડ બહુ થઈ ગયું લૂણી છે આ બાજુ મોટા મોટા સાંટલા થઈ ગયા છે કેવડું મોટું સાંટલું થઈ ગયું છે ને મોટું જબર બી હોત થઈ ગયા હાથી આંક નાખવી ને પછી લીંદી નાખવી લૂણી નકરી થઈ ગઈ હેઠે વધારે ઉપર ઓછી છે આ બાજુ હેઠે વધારે છે એટલા પાકી હતી ને અહીંયા આખા વખોડા ભર્યા લૂણીના વાંસ વીણીને બારી કાઢવી જોઈને પાછી સોટી જશે લૂણી નકરી છે જો આખા વખોડા ભર્યા લૂણીને હાથી કઈ જાય ને એટલે લીંદવાની મજા આવે વખોડામાં હોય ને એ વીણવાની જ રહે જાજી વાર ન લાગે ખાલી સામાન એમાં જ લેવાની રહે બાઇકથી આપણે હાથી હાલે છે ટોળાને બી હોદ અમુક પાકવા આવી ગયો જો હાટોળો માળો હે ને ઘાયે ઘા પાકી જાય બીજું ખડ હે ને મિત્રો ઘાયે ઘા ન પાકે હાટોળો એક છે ને એ જલ્દી પાકી જાય બાપુની શેઠે પોગી જાય મસ્ત મજાનું હોય ને બાજરી માહિતી આંકી નાખવી જોવા ખાય ને મસ્ત મજાની બાજરી હાલો ડાયરો હવે હે ને આ ક્યાંક નાખ્યો હવે દાંતડી લઈને આવ્યો છું હવે મંડી જાય લીંદવા જેટલું નીંદાય એટલું નીંદી નાખ્યા પછી એને પાણી તો એ વાર છે મિત્રો હજુ 5-6 દિવસ પછી પાણી પાવું છે
થોડાક કાંઈ time તડકાવા નથી. દેવું પડે નહીંતર ઓલી ખડ ચોટી જાય લૂણી લૂણી તરત ચોટી છોટી જાય ખડાઈ તે ને બાજરી હે ને બી ઓલી થઈ જાય ફૂટે નહીં થોડીક તાણ પડે ને તો ફૂટી જાય તો છે ને નીંદીને પછી થોડાક તાણ પડવા દેવી તો હે ને પછી ઘઉંનું કામ ચાલુ કરીએ હવે ડાયરો છે ને આપણે મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા તૈયાર ને વાગી ગયા છે બપોરના 2 વાગવામાં મિત્રો હજુ વાર છે થોડીક એમ તો 6-7 મિનિટની વાર છે મિત્રો જો મસ્ત મજાનું તાજું પાણી આવતું કૂવામાંથી નાહી મજા આવી ગઈ તાજા પાણી નાહવાની જો મસ્ત બંબો થાય તમને મજા આવે કે નહીં આવા પાણી કમેન્ટ કરજો ના હોય તો આવી જઈજો આપણે બંબો ચાલુ કરીને નાહી નાખજો બધા હાલો ડાયરો જો સાંયે બધાને બાંધી દીધા થઈ ગઈ ને મસ્ત મજાની ઘટા ટોપ મિત્રો બદામ ઘટેની બદામ થઈ ગઈ છે સાયણો મસ્ત આવે ઘાટો ખાતરો ઢોલ છે પાણી જાય છે ઉલકા ખડમાં ઉલ્યા ગાયું ને તુલસીને ખવડાવવાનું ખડ કાદલજી ચાલો મિત્રો આજ તો મોડું થઈ ગયું છે આપણે બપોરામાં 2 વાગી ગયા નહીં 2 વાગી ને થોડાક મોડા નહીં આજ લાઈટ મોડી આવી ને હા લાઈટ મોડી આવી ગઈ હતી ને એમાં વાર લાગી ગઈ કેટલા એક જ બનાવવાનું એક જ તે. ચાલો ડાયરો બઢો બની જાય એટલે પછી એને કરી લઈ મસ્ત મજાના બપોરા કરી લીધા છે હવે એને ડાયરો જવા દઈ પાણીવાળો કલ્પે છે ગાજર ઉંગળા કેવા મસ્ત મજાના મિત્રો ગાજર પાણી જવા દે ઉંગળેલા કલ્પે છે મસ્ત મજાનું ઠંડુ પાણી આવેલું જાય મિત્રો મજા આવે મિત્રો પાણીમાં અત્યારે ઉનાળામાં શિયાળો હોય ને તો ન મજા આવે હાલો મિત્રો આપણે 1 કેરો ભરાઈ ગયો છે અને નાકું વાળ લેવી કિલો પીસા આપ્યાની એમાં ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો ને તો બધા મજામાં જ રહેજો અને જો આપણે લઈ લીધી છે દાંતડિયું અને હવે આજે જવાનું છે આપણે બાજરો નીંદવા માટે સવારના વારામાં કાકાની બે નીંદા પહેલાં તો હાથી આંક્યું આપણે દેશી જુગાડથી અને હાંકી નાખ્યું એટલે પછી નીંદવાનું ચાલુ કર્યું ને બપોર ગેડે આપણી આવી ગયા છે નીંદવા માટે આપણી મકાઈ જો મસ્ત મજાની હતી પણ ઓલી બાજુથી ઝાર વહી ગઈ ને એટલે પવન વધારે આવે એટલે આડી પડી ગઈ જો સુરત દાદા જો આટલે પહોંચી ગયા 5 વાગવા આવ્યા પણ તડકોથી એમ કે મારું કામ એટલો તડકો છે આમ હામાં દીની તો આંખ્યું નથી ખુલતી અને અમારે પૂરું બેન જો લાંબો ચોટલો બનાવે છે રૂમાલનો જોતો સામું જો તો બધાને હાય હેલો કહી દે લે હું આડી રહું કેમ છો બધા એમ કે હું કહું છું કે હું આમ સાઈડો રાખું એટલે હરખું મોઢું દેખાય તો બેન બા ભાગી ગયા લે એક વહી ગયા અને ઓલા ઘીરે મારા બેન બા રમવા માંડ્યા છે બધા જો દેખાય છે મને માતા ક્યાંક એમ રમશું નહીં કે એમ વાંચવાનું કરશું અને ના ધોળી થઈ ગઈ છે જો આપણે અમારા કલ્પેશભાઈ અહીં નીંદીએ છીએ અને નીંદતા હાલ્યા જાય છે આપણે છે ને હવે શર્ટ પહેરી લેવી અને આપણી દાંતડી લઈ લેવીને મંડી જાય હાલવા અને અમારે પૂરું બેન છે ને અહીં બેઠા રમશે કે હારે આવશો આમ સામું જુઓ તો અહીં રમશો એકલા હારે આવશો હારે આવશે અહીં નહીં રેમ હિસકો હરખો કહી દઉં હિસકજે હું ના આ બાજુ જઈને બોલ તો નથી મારે હારે લઈ જાય ના તો હારે આવશે જો તો નથી લઈ જાય એ બાજુ જો એટલે એ બધાને બોલ રામ રામ સીતારામ કેતો પણ આમ હોય આમ હરખું હોય બોલ હાલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય આ બધું નહીં આડું રાખવાનું હવે બોલ કેમ છો બધાય મજામાં છો ને આમ હરખું આમથી તો કેવી રાયડું નીકળે આજે વાત કેમ નથી નીકળતો હા હવે વેરી ગુડ લો આમ જોઈ હજુ તો તડકે આવી નથી થાય એની સ્કીમ કેવી થઈ ગઈ મોહિત ને ગમીને આવ્યો અને બીજો એના છોકરો આવે ને આદર્શમાં વારો આવ્યો નૈતિક ને મૂકવા આવ્યો ભૂલી ગઈ કે ચડાવવાનું આમ બોલાવે કાકા
ચડી ગયો છે. કેમ નહીં અંજો પણ મોઢું થઈ ગયું સાયા થઈ તડકો પણ લાગી ગયો છે. આ કરે છે આઈ ત્યાં હેતું નહીં બે પરસેવો વળી ગયો જોઈને. સીમાઈ એમ કે કાઢી. હાથ ધોવા જાવ તું કા ચા પીવા આવી જાવ મસ્ત મજાની ગરમા ગરમ ચા કલરફુલ ચાલશે આજ તો લે કલરફુલ ચા થઈ ગઈ હળવે હળવે પીજી હાલો ડાયરો જો આપણે હે ને ખોટડી મુકાઈ જાય નહીં ગરમ લાગશે કેપ ચડી ગયા કેપ ચડી ગયો હમણાં એક હાહે દાંતડીએ શેઠા બાય અને નીંદી છે આપણે બાજરો અંદર જ હોય તો કોક ધોકો લઈને ન આવે પણ એવો કેપ ચડી જાય દે શેઠે પહોંચી જાવ સાલ આપણે હે ને નીંદી હળવે હળવે હરખું પકડ બાજરી જાય ઈવળ ખાઈ ગઈ એમ તો સા ખાઈ ગઈ અહીંયા તે ઝીણું ઝીણું ફૂટ્યું છે યા એક કોઈની પાળીમાં વધારે ખાઈ ગઈ આમાં વધારે છે. એક સાકીમ આમાં વધારે. આ હોય થાવતો હશે. કોઈના બે સામ હોય છે યા હે ને મિત્રો આ સામાં વધારે ખાઈ ગઈ બધી સામાં બધાયમાં એવું છે પાળી એટલે બધાય કેરા આમાં કેરો ખાઈ ગઈ ઈવળી પેલામાં ઈવળી અસલ ગળી ગળી દવ આમથી પવન આવતો એટલે વાસ લાગતી હોય એટલે શી ખબર હવે એવું આવડો કાંઈ કે સહારો. છે પાળી નકર પડખેનું એટલે બાજરીમાં કોઈ દી ઈયળ ન આવે એમ એટલે મિત્રો બાજરીમાં ઈયળ મંડી આવે ખેડૂત બધા હે ને ખેડૂત વાહે જ પડી ગયા ભગવાન જીવાય માણા બધા કોર હારી ઉપડી ગઈ. વાણિયા વેપારી ને બધાય કા બધાય ખેડૂત વાહે પડ્યા ખેડૂત લગભગ મંગી તો મને લાગે જીવા નહીં દે ભગવાન ને બધાય થઈ આમ 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 આખું ની મોઢામાં નાખો નકરું હેરાન જ થવાનું મહેનત જ કર્યા કેટલી મહેનત કરીને મળે તો પૂરા પાછા ભાવ દે નહીં લે પાક કેવો હોય તો ભાવ નો આવે હા પાક ન હોય તો ભાવ ડબલ કરે એમ થાય ખેડૂતનું હોય બધાને કબૂતર છે ચાલો ડાયરો ચા પાણી પી લીધા હવે એને નીંદી નાખીએ જેટલું લીંદા એટલું વીણમાં કાલ મંડો તું જ વીણમાં હાલો આજ નહીં હવે તો દી આથમી ગયો શાક કરવા વીણ લઉં કેતા હો તો શાક કરવા હા તો શાક કરવા વીણ લ્યો પણ વાસણ નથી કઈ સોળી બનાવી નાખી કાપરો ના ના એના ડાઘા પડી જાય છે કપડામાં આજ પૂરું બેન ને અમારે ખંભે ચડાવી દીધા કાપરો પૂરું ટાટા બાય બાય શિવમ ભાઈ નથી ને એટલે પૂરું બેન નો હાંડિયો થવાનો વારો બાય આવી બાય કીધું કાપુર બેન હાલો લઈ લો બાટલો શું શિવમ ભાઈ નથી એટલે પૂરું બેન નો હાંડિયો થવાનો વારો આવી ગયો કાને કે મિત્રો નજારો મસ્ત એમ મસ્તી નું આયો તો ઝાડવા વિશે સુરત દાદા વઈ ગયા તૈયારીમાં છે આઠમમાંની ઘરે જવાની તૈયારી તેમ નીંદવા માંડો મારે ગાય દોવા જાવ ચાલો આટલું નીંદી ના લાવજો દોડાવા નહીં આવવું પડે અમારે હું ને કલ્પેશભાઈ બે થી ધોઈ લઈશું હે પૂછ એવું કરવું છે આ એક કેરો નીંદી ના લાવજો એટલે ખૂટી રહે પૂછું કે છે આજ તો મજા આવી કાકા છે ખંભે નાખી દીધા હે પૂરું હે પૂરું અને માયદ્યું વંશિકાને બહુ ગમે હા એને બહુ રમાડતા ખંભે બેહારીને તું જ વીણતા કા ખંભે નીંદતા હોય તો ખંભે બેહાડી દઉં ઈ પણ અસલ હતી ગલોલા જેવી નહીં જેવી હતી મને અને છે મારું ને બોકડું મળ્યું છે આવા ઝીણકા છોકરા હોય ને મજા આવે રમવાની હા. છોકરા એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય કા મજા આવે રમાડવાની તોફાન કરતા હોય ને એના ના મજા આવે કાનમાં રમતા હોય ને તો મજા આવે રમવાની વંશિકાને પણ તોફાન કરવાની ખબર નથી પડતી તો વંશિકા નાની હતી ને તો બહુ ડાય હતી મોટી થઈ ગઈ ને અને તોફાન થઈ તંદુરસ્તી એટલી હતી ને કોઈ દિવસ કાંઈ પ્રોબ્લેમ જ નહોતો થતો ગઈ. દવાની શીશી બે આપી દો ને બે ઢાંકણા આપી દો ને એટલે બપોર લીધી રમી એ મારે પણ ફોન હતો ક્યાં ફોન લ્યો લઈ આવો તો. ઓલા પણ મૂકાઈ ગયો હાલો હાલો, હાલો. અહીંયા હાલો, હવે દાંતડી એને જવા દે મિત્રો ઘરે ટાઈમ થઈ ગયો ગાય દોવાનો બેનના સસરા આવી ગયા છે સામે બેઠા દૂધ લેવા ભાઈ બી મંડી ગયા દોવા છે સર આવડે તો છે આવું દાવડે એવું જ દોવાનું હોય બધાય પણ ફટાફટ ન આવે ધીમે ધીમે દોવાનું છે ગંગાએ જો મંડી ગઈ સાંટો એમાં એને સાટે એને સાટે બે એકા બી સાટે ચાલો મિત્રો તમે 8:30 વાગી ગયા છે ને આજ તો અમે વહેલી વાળ કરી કેમ ડાયરેક્ટ આજે ભૂખ લાગી છે થોડીક વધારે ભૂખ લાગી હા 8:30
15 મિનિટ રેલ હોય આ ભૂખ લાગી લઈને હા. દાદા ને ઘરે હોય એટલે ભૂખ ઓછી લાગે શાક છે ને છે નાખી તો શાક ભીંડાનું શાક આપણે કઢીવાળું ભીંડાનું શાક રોટલા ઘઉંના ને દૂધ થાય વાળું કરી લઈએ